સુરત શહેરમાં હવે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે ગેસની ચિંતા વધતા લોકો ગેસ એજન્સીઓમાં સિલિન્ડર નોંધાવવા લાઇનોમાં લાગ્યા. સુરત શહેરમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં હવે સુરતના લોકોને ગેસ માટે ચિંતા વધી. સુરત શહેરમાં હવે ઓનલાઈન ગેસ બુકિંગ કરવાનું બંધ થયું છે, જેને લઈને લોકો ગેસ એજન્સીએ લાઈને ઊભા લાગ્યા. લાંબી કતારોમાં સવારથી જ લોકો ગેસ સિલિન્ડર બુક કરવા માટે જોવા મળ્યા. મોબાઈલમાં મેસેજ વાયરલ થયા કે ગેસ બંધ થઈ જશે મળવાનું અને ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો થતા નથી. તેથી લોકો લાંબી લાઈનો લઈને ફરિયાદો કરતા ગેસની ઓફિસે આવ્યા. સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં પણ ચિંતા. લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણે મળી રહે તેવી વ્યવસ્થા કરી અને ચિંતા પણ વ્યક્ત કરી. પરંતુ હાલમાં તો મેસેજ ફરતા વાયરલ થયા છે, જેને લઈને લોકો ગેસ નોંધાવવા માટે મોટી લાઈનોમાં ગેસની ઓફિસે જોવા મળ્યા. ડેલી ઇન્ડિયા ટીવી ચેનલ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ ફેક મેસેજ ખોટા વાયરલ કરવા નહીં કે ખોટી અફવા ફેલાવી નહીં. જ્યાં સુધી સરકાર કે તંત્ર દ્વારા જવાબ ન આવે ત્યાં સુધી બીજા કોઈ મેસેજ કે અફવાઓ પર ધ્યાન દોરવું નહીં. સરકારના જવાબનો રાહ જોવા વિનંતી. ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम नसीम बानू। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने से 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી મારું નામ છે. મારો બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું. ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું. બરાબર. આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે. ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું. બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું. બીજા હું નિયમમાં ફેરફાર નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછું ઓનલાઈન બુક ચાલુ થઈ જશે. અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા. બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં, લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ.